મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જેટલી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવાની છે, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આમની પરીક્ષા ક્યારે લેવામાં આવશે? અહીં મિત્રો, હવેથી તમારી પરીક્ષા છે એ ઓનલાઈન લેવામાં આવશે. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, જોઈએ હવે વિગતવાર માહિતી. અહીં જે ગ્રેજ્યુએશન ઉપર લેવલ કરવામાં આવેલું છે, તેમ છતાં 4 કલાકની અંદર લગભગ 12,500 જેટલા ફોર્મ છે એ ભરાઈ ગયા છે. ગૌણ સેવાની 4304 જગ્યા માટે મે અને જૂન મહિના દરમિયાન ભરતીની પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવશે, એવું મિત્રો સચિવ દ્વારા કહેવામાં આવેલું છે. પહેલી વાર આ પરીક્ષા છે એ ઓનલાઈન લેવામાં આવશે. દૈનિક 45,000 જેટલા ઉમેદવારો છે એને અહીં બેઠક વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવશે. એટલે કે મિત્રો, આ પરીક્ષા છે એ તબક્કાવાર અલગ અલગ દિવસે છે એ એનું આયોજન કરવામાં આવશે. કારણ કે જેટલા ફોર્મ ભરાશે એ એક જ દિવસની અંદર પોસિબલ ન હોઈ શકે, કારણ કે અહીં કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા તમારે આપવાની છે, તો બધી જગ્યાએ લેબ છે એ અવેલેબલ ન હોય. તો એના કારણે દરરોજ લગભગ 45,000 જેવા ઉમેદવારો છે એ તમામ સેન્ટરો ઉપર પરીક્ષા આપવા જશે અને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ દિવસે છે એ પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે. અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ના 20 અલગ અલગ સંવર્ગોની 4304 જેટલી જગ્યા ઉપર ઉમેદવારી માટે ગુરુવારે બપોરે 2 કલાકે પોર્ટલ છે એના ઉપર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા હતા. મિત્રો, ફોર્મ ભરાયાના 2 કલાકમાં જ અહીં તમે જોઈ શકો છો કે લગભગ 12,500 થી પણ વધારે ફોર્મ ભરાઈ ચૂક્યા હતા. અને જે ગૌણ સેવાના સચિવ છે એમને ભરતીમાં મે અને જૂન મહિના વચ્ચે પરીક્ષાનું આયોજન થાય તેવી અહીં જાહેરાત પણ કરેલી છે. ઉલ્લેખનીય છે કે વર્ગ 3ની ભરતીમાં સરકારે પહેલીવાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ થઈને વધારીને સ્નાતક કર્યું છે. મિત્રો, અત્યાર સુધી જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની ભરતી લેવાતી હતી એ ધોરણ 12 પાસ સુધીના લેવલની જ લેવાતી હતી, પરંતુ હવેથીને આ લેવલ વધારી અને ગ્રેજ્યુએશન છે એ કરી નાખ્યું છે. છતાંય ઉમેદવાર તમે જોઈ શકો છો કે 2 કલાકમાં જ લગભગ 12,500 થી પણ વધારે ફોર્મ ભરાઈ ગયા છે. ઉમેદવારનો ઘસારો પૂર્વવત રહ્યો છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ અર્થાત 31 જાન્યુઆરી સુધી 7 થી 10 લાખ ઉમેદવારી થાય તેવું અનુમાન પણ કરવામાં આવેલું છે. એટલે કે મિત્રો, અહીં 31 જાન્યુઆરી 2024 છે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. જે વિદ્યાર્થીઓ ભરવાનું હોય તેઓ વહેલી તકે ભરી દે. ફી પણ મિત્રો તમને ખબર છે કે આ વર્ષે 500 રૂપિયા જે બિન અનામત વર્ગ છે એના માટે અને 400 રૂપિયા જે અનામત વર્ગ છે એના માટે તમામે ઓનલાઈન ફી છે એ ભરવાની રહેશે. અને મિત્રો, જો તમે પરીક્ષા દેવા જશો તો તમને પૈસા છે એ પાછા તમારા ખાતાની અંદર જમા થઈ જશે. જો તમે પરીક્ષા દેવા નહીં જાઓ તો મિત્રો તમારા પૈસા છે એ તમને પાછા નહીં મળે. તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમને પોતાની ફી છે એ પરત આપવામાં આવશે. મિત્રો, આગળ વાત કરીએ તો GSSB સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે પહેલીવાર વર્ગ 3ની ભરતીઓમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન થશે. 30 જૂન પહેલા પ્રથમ પરીક્ષા અને બાદમાં ઓગસ્ટમાં વર્ણનાત્મક પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવશે. અહીં મિત્રો, જે પહેલી એટલે કે તમામ જે ગ્રુપ 1 અને ગ્રુપ 2 છે એનું જે આયોજન છે એ 30 જૂન પહેલા કરી દેવામાં આવશે અને જે મેઇન પરીક્ષા છે એ ઓગસ્ટ મહિનાની અંદર એમનું આયોજન યોજાશે. આ ભરતી ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાના આયોજન સાથે એક દિવસમાં એક સાથે 45,000 ઉમેદવારો ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા છે એ કરવામાં આવેલી છે. આ પરીક્ષા સંભવતઃ 12 થી 15 દિવસ અથવા તો તેથી પણ વધારે દિવસે અલગ અલગ બેન્ચમાં યોજાશે. એટલે કે મિત્રો, એક જ દિવસની અંદર એક થી વધારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે કે એક પાળી ત્યાર પછી બીજી પાળી, એ પ્રકારે અહીં પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવશે. જે રીતે રેલવેની અંદર 3 આયોજન કરવામાં આવે છે, એક જ દિવસની અંદર 3 અલગ અલગ બેન્ચનું આયોજન કરવામાં આવે છે, તો એ જ રીતે મિત્રો હવે ગૌણ સેવા પણ આ રીતે આયોજન કરી અને એક જ દિવસની અંદર 2 કે 3 અલગ અલગ બેન્ચીસમાં પરીક્ષા છે એનું આયોજન કરશે. ભૂતકાળમાં પરીક્ષાઓ દરમિયાન પેપર લીક, ચોરી થવાની ઘટના સામે આવી હોવાથી સરકારે ઓનલાઈન ભરતી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે પરીક્ષા ફીમાં થયેલા વધારા અંગે પણ કહ્યું છે કે દરેક ઉમેદવારે ₹500 ફી ભરવાની રહેશે. ગ્રુપ A અને ગ્રુપ B એમ 2 સ્તરે વહેંચાયેલા 20 સંવર્ગની ભરતીમાં સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ ₹500 એટલે કે બિન અનામત વર્ગ
જે અનામત વર્ગના ઉમેદવારો છે એમને 400 રૂપિયા છે એ ફી ભરવામાં આવેલી છે. આ ડિપોઝિટ ફી છે, એટલે જે કોઈ ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેમને આ ડિપોઝિટ પરત આપવામાં આવશે. જે ઉમેદવાર હાજર નહીં રહે તેની ફી છે એ પરત મળશે નહીં. આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે ખરેખર જેમને પરીક્ષા આપવી છે તે જ ઉમેદવારી કરે અને પરીક્ષામાં હાજર રહે, જેથી પરીક્ષા વ્યવસ્થા માટે સંસાધનોનો વેડફાઈ નહીં જાય. તો મિત્રો, અહીં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની છે તેઓ જ ફી છે એ ભરી અને પોતાની ઉમેદવારી નોંધાવે. જે લોકોને પરીક્ષા નથી આપવાની એ લોકો ખોટા ફોર્મ ભરતા અત્યાર સુધી, એના હિસાબે જ આ વર્ષે છે એ તમે જોઈ શકો છો કે 400 અને 500 રૂપિયા પેટે ફી છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. અને એ ફી છે એ રિફંડેબલ છે. તમે જેવા પરીક્ષા દેવા જશો એટલે મિત્રો તમને ટૂંક સમયની, એટલે કે મહિનો કે 1.5 મહિનાની અંદર જ તમારી ફી છે એ તમને પરત મળી જશે. તો મિત્રો, અહીં તમે જોયું કે પરીક્ષા છે એનું આયોજન લગભગ 30 જૂન પહેલા છે એ કરી દેવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી હોય એઓ વહેલી તકે ભરી દે અને તૈયારી શરૂ કરી દે, કારણ કે તમારી પાસે લગભગ 5 મહિના જેવો સમય વધેલો છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.